મિત્રો આપણે ગાજર કાઢવાના છે ગાજર ચલાય તો Remember the time we were standing on the rooftop. You shone as bright as the city before us. Now tell me you feel it, tell me you know it, tell me you're and you just keep around it. Days of thunder I hear, they come when you're near. Why must all that I touch? તો મિત્રો મારી અત્યારે બે ગાજર તોડ્યા છે ને પાછળ મોટી જબરી રેલ હેલી જાય છે. તમને દેખાડો તો અહીંયા રેલ હેલી જાય, હમણાં નીકળશે. જો નીકળી. For solid ground. તો મિત્રો મારા ફોનનું ટેમ્પરેચર હાઈ થઈ જાય એના કારણે વિડીયો બંધ થઈ ગયો. તો અત્યારે સાયા લીધો ને પછી આપણે સાયા મૂકી દઈએ ફોનને તો ઠરી જાય. તો મતલબમાં ને તો બે ગાજર લીધા છે ને આ ફોન હાવ મારો આખો ગરમ થઈ ગયો છે. તો ઓલા આપણે સાયો છે ને ત્યાં આપણે જવાનું છે તો ત્યાં જઈને જ મળીએ આપણે બધે. તો જો મિત્રો હું અહીંયા પહોંચી જઉં છું. લીમડે મસ્તીનો એવો સાયો છે ને આમ તો ચારે ફરતી તડીકો આવે ને અમે અહીંયા સાયા બેઠા છીએ મોટા જવર લીમડાની હેઠે. તો મિત્રો આજમાં એટલે કે 31 તારીખ છે આજ. તો આજમાં થોડુંક આમ વાતાવરણમાં બહુ ફેરફાર છે. જેમ કે આ બધું જોવો ને તમે વાદળા બહુ થઈ ગયેલા હતા હવાનું ને બહાર ક્યાં વાગ્યા કંઈ ખબર નથી પડી. એનું કારણ છે કે 1 તારીખ સુધીને આગાહીમાં વરસાદ પડવાનો છે. એટલે કે ભાવનગરનો નંબર છે 1 તારીખ સુધીમાં આવી જાય એમ છે. મતલબ તો હું જો આવેલો છું બધી જગ્યામાં. ગામડાનું તમને ખબર તો છે કેવું હોય બધું મસ્ત વાતાવરણ. ત્યાં નેરું છે તો અત્યારે તો ખાલી છે પણ પછી ભરાઈ ગયેલું હોય. હવે નેરાને પુલ બનાવેલ છે. હું તમને હેઠે જઈને બતાવું. તો આ લીલગરી બધી ને અહીંયા ધારું છે તો બધી. તો એક ઝૂમ કરીને દેખાડો. તો અહીંયા બધી ધારું છે, ચારે ફરતી ધારું છે ને અમે ચારે ફરતી ધારું છે ને અમે એની વચમાં આવીને બેઠેલા છીએ. મતલબ મજા અહીંયા ઓલી બાજુ છે ડુંગળીમાં મળી. તો અહીંયા ઝૂમ કરું તો આ બધી થોડી થોડી દેખાની બધી અમે ડુંગળી મળેલી છે. તો હું જો આ લીમડે હું બેઠો ને અત્યારે હું તમને નાળું દેખાડવા લઈ જાઉં છું. તો આવી રીતનું નાળું બનાવેલું છે ને એક ઓલા પણ છે બીજી બાજુ ને એક અહીંયા છે. તો હું અત્યારે એની અંદર ગળીને બેઠેલો છું. બેઠેલો તો નહીં પણ ઊભો છું. હું અંદર જઈને જોઉં હમણાં. કાંડર વાંડર ન હોય ને કરડી જાય ખબર નહીં પડે. એવું કંઈ હતું તો નહીં. તો ખાલી મતલબમાં વરસાદના ટાઈમે અહીંથી ગાડી વટાડી હતી એમ અહીંથી આવી રીતે. તો આપણે બપોરનો ટાઈમ છે ને પછી ભાગવાનો ટાઈમ થવા આવ્યો છે લગભગ. તો ભાગીએ હવે જલ્દી ને સાંજે મળીએ આપણે પાછા. જેમ કે ટાઉન તો કંઈ ટાઈમ નહીં મળે એટલે સાંજે પાછા મળીશું આપણે. ને કાલે એવું લાગે તો બધું આપણે રેલના માટે વિડીયો ને એવું બધું ઉતારીશું. તમને દેખાડીએ કે કેવી રીતનો રેલ પટ્ટો છે, રેલ વટે બધું. ને એ કાલનો બ્લોગ છે ને એ બધું હિન્દીમાં છે. તો એ તો ખાસ કરીને જોતો કારણ કે એ બહુ મજા આવશે. કારણ કે મને હિન્દી બહુ આવડતું નથી ને થોડોક ફની રીતનું થઈ જાય એમ. તો ચાલો આપણે મળીએ બધા સાંજે. Days of thunder I hear, they
come when you're near. Why must all that I touch always fall into dust? We are fluid like the ocean waters, but you only crave for solid ground. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને વધારે કંઈ કામ તો નહોતું, પણ અત્યારે આવેલો છું હાથ પગ ધોવા. તો મારા હાથને બધું હવે બગડેલું છે, પગને બધું જુઓ. આખો દી કામ કરીને આવેલા એટલે પગને હાથને બધું બગડેલું હોય મોટું મોટું. તો કુંડી આવેલો છું અત્યારે હું. તો સારે ફરતી અંધારું અંધારું બધી આ જગ્યાએ અમે રહી છીએ. ત્યાંથી અહીંયા હાથ પગને મોટું નાવાનું વાવવાનું, પણ આજ કાંઈ નાવાનું છે નહીં, કારણ કે આજે 2 દી પહેલાં જ નાયા. હાથ પગનું મોઢું ને એવું ધોઈ નાખીએ ને હવે પાછા ખાવા. તો ચાલો આપણે પહેલાં હાથ પગને બધું ધોઈ નાખીએ. રૂમાલ એવું બધું પીડું છે, ડબલો ને એવું. તો હાથ પગ ધોઈ નાખીએ હવે. અહીં મૂકી દઉં ટ્રાયપોડ ઘડે. Touch always fall into dust. We are fluid like the ocean waters, but you only crave for solid ground. તો મિત્રો આપણે હાથ પગને એવું બધું મોઢું બધું ધોઈ નાખ્યું છે. તો સાફ થઈ ગયું છે બધું સારી રીતે. આંગળા વાંગળામાંથી તો કાંઈ ન થાય, કેમ કે એ તો રોજનું કહેવાય એટલે અડી ગયેલું હોય બરાબર. પગને બધું ધોઈ નાખ્યું છે ને હવે પાછા ભાગીશું આપણે ઓલી બાજુ. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયાથી એન્ડ કરીશું. તમે વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને બીજું તો આપણે કાંઈ માંગતા નથી, કારણ કે આપણે સબસ્ક્રાઈબર બહુ ઘટે છે ને વ્યૂ એ થોડાક દીધા બહુ ઓછા થઈ ગયા. તો મળીએ આપણે પાછા કાલ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.